નમસ્તે. ચલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબ માં મુકતા હોય છે, પર્સનલ ઓળખાણ નહીં આપતા. આપને શું પૂછવું છે? આમાં મેં તમને કેસની વિગત મોકલી છે. બધું વાંચી ગયો. હા, તો એ માટે વિવાદિત અરજી નામંજૂર કરી છે 108(6) નીચે. પૂછવું શું છે તમે એ કયો. તો હવે એ બે જગ્યાએ એનો હિસ્સો માંગે છે મારા કાકાની, તો એની માટે શું કરવું એમ? આ અરજી કોને કરી હતી? 108(6) જે નામંજૂર કરી છે વિવાદિત અરજી. હા, એ કલેક્ટર સાહેબ ને. એ કલેક્ટર સાહેબ. તમારામાં કોને કરી હતી? તમે કરેલી છે કે ના, પોપટભાઈ જે 4 વારસદાર છે ને એમાંથી 3 વારસદાર. હા, તો ભલે આગળ જતા અરજી નામંજૂર થઈ છે એટલે જીતે નહીં આ અરજી પ્રમાણે. હા, આ ચુકાદો ફાઇનલ ગણો. આથી આગળ અપીલ કરાય નહીં. જે કઈ પક્ષકાર મને ખબર નથી આમાંથી તમે કયા પક્ષકાર છો. એ તો વાત બરાબર છે. તો એમાં એને હિસ્સો આપવો જ પડશે સામેવાળાને. તમે કોણ છો? અરજી કરનારા છો? અરજી કરનારા તમે છો? તમારી વિરુદ્ધમાં ચુકાદો કહેવાય. તમારે આપવો જ પડે. જો મને ફોનમાં ખબર ન હોય તમે કઈ પાર્ટી છો, મેં તો ખાલી કેસ વાંચ્યો હોય તમારો, પક્ષકાર કોણ છો એ મને ન ખબર પડે. એટલે હું તો એટલું કહું કે આમાં શું કરાય ને શું ન કરાય. તમે કયા પક્ષકાર છો એ તમારે નક્કી કરી લેવાનું. આમાં આગળ જવાય નહીં, પૈસાનું પાણી થાય. સમજાઈ ગયું? આ ચુકાદા પ્રમાણે અપીલ નામંજૂર થઈ છે અને તમને કીધું છે કે તમારે આગળ જવું હોય જઈ શકો, પણ જવાય નહીં. હા, જે બરોબર. હા હા હા, બોલો. બીજું કઈ પૂછવું છે? બીજું કઈ પૂછવું છે? ના, બીજું કશું. ભલે ભલે. હા, ખેડૂત મિત્રો ફોન ચાલુ રાખો. ખેડૂત મિત્રો, કોઈ પણ વિવાદિત અરજી હોય અને એક વખત ચુકાદો આવી જાય પ્રાંતનો અને નિર્વિવાદિત ચુકાદો કહેવાય, એટલે કઈ કડા કરવામાં આવી ન હોય તો પછી અપીલમાં જવાય નહીં ને પૈસાનું પાણી કરાય નહીં. ચુકાદાને સ્વીકારી લેવાય. બાકી કાયદો તો તમને અપીલ કરવાની છૂટ આપે જ, પણ એવું કરાય નહીં.